અત્યારે અંબાજી જવા નીકળ્યા છીએ અને પહોંચી ગયા છીએ સુરત કામરેજ બસ સ્ટેશને, જે આ કામરેજનો બસ ડેપો છે. કામરેજનો બસ ડેપો છે. તો અત્યારે એસટી બસ આવી છે અને સમય અમારો છે 8:30નો, 8:20. 8:20 ગાડી આવશે એવું કહે છે. હવે ક્યારે આવે એ તો કેમ ખબર પડે, જોઈએ હવે. અને ચાલો તમને ત્યાં જઈને ડેપામાં જઈને તમને યાદ કરાવું. ઓકે, ચાલો મળીએ અંદર જઈને. આ 2 ગાડી આવી ગઈ છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અંબાજી અને તમને આ અંબાજી માતાના દર્શન કરાવીએ, કેમ કે ત્યાં વિડીયોગ્રાફી એલાઉડ નથી, એટલા માટે અહીંથી તમને દર્શન કરાવીએ છીએ. તો મિત્રો, અહીંયા હું તમને બતાવું છું કે માતાજીનું મંદિર છે, કે મને ફૂટેજ મળી છે એ હું તમને બતાવું છું કે આ મંદિરનો ઉપરનો જે ભાગ છે સોનાનો છે અને તે પૂરેપૂરું સોનાની કરવાની એ લોકોની ઈચ્છા છે, એટલા માટે અત્યારે કામગીરી ચાલુ છે. આ અંદરનો સીન છે. માતાજીના દર્શન કરો તમે, અને ઉત્તરાયણનું હોય તેવું લાગે છે. ક્યાંકથી તો બહુ ज़्यादा रुपया होगा भाई. ये भी 7 पे आगे, ये सीधे ये भी 7 पे आगे. नहीं, ये तो अलग है, वो तो उस तरफ है. चला धक्का मुक्की नहीं करने का भाई, बोला ना. शांति से आवવાનું. જય માતાજી મિત્રો. સામે જે ડુંગર દેખાય તે ગબ્બરનો ડુંગર છે. ત્યાં માતાજીની જ્યોતિર્લિંગ છે. એમ કહેવાય છે કે ત્યાં માતાજીનું હૃદય ગીરેલું પડેલું છે. અને આ સીડીઓ છે. આ સાઈડ સીડીઓ તમને બતાવું. આ જે છે તે સીડીઓ છે. સામે ગેટ દેખાય છે અને ત્યાંથી સીડી ચડવાનું છે ઉપર ડુંગર. આ તમને ગબ્બરનો નીચેનો નજારો છે, જ્યાં શોપિંગ કરવાનું અને તેવું બધું છે. અહીંયા લિફ્ટ છે, લિફ્ટનું નીચેનું મથક છે. સામે ગેટ દેખાય છે, ગબ્બર એન્ટ્રી કરવાનો, જે માતાજીનું મૂર્તિ છે ને તે. આ નીચેનો નજારો. ધીરે ધીરે માતાજીના નજીક આવી રહ્યા છીએ. આ જ્યોત છે, જે હૃદય પડેલું છે તે ધબકતું રહે છે, એ જ્યોત છે. આ તો મિત્રો, હવે અહીંયાથી ગબ્બરમાંથી નીચે ઉતરીએ છીએ. અને આ વિડીયો કેવો લાગ્યો તમને તે કોમેન્ટમાં બતાવજો. માતાજીના દર્શન કરાવ્યા છે તો કોમેન્ટમાં જય માતાજી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. જય અંબે માં, જય માતાજી. બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા.